2019માં જ્યારે ઐતિહાસિક ચુકાદો આવ્યો કે અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે, ત્યારથી લઈને શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સુધીની સફર ખૂબ જ રોમાંચક રહી છે. આજના આ વિડીયોમાં આપણે રામ મંદિર સાથે જોડાયેલા 10 યુનિક ફેક્ટ્સ વિશે વાત કરીશું, જેમાંથી કેટલાય એવા ફેક્ટ્સ છે જેના વિશે તમે સાંભળી પણ નહીં હોય. તો ચાલો વધારે સમય ન લેતા વિડીયો હવે શરૂ કરીએ. જો અયોધ્યા મંદિરના કોમ્પ્લેક્સ વિશે વાત કરીએ તો તેને નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે, જેનો મતલબ એ છે કે આ મંદિરના શિખરોની ઊંચાઈ સામાન્ય મંદિરની સરખામણીમાં વધુ છે. આ ઉપરાંત આ શિખરોમાં ખૂબ જ ઊંડાણપૂર્વક કોતરણી કરીને તેને બનાવવામાં આવે છે, જેની સરખામણી મધ્યપ્રદેશના ખજુરાહોના મંદિર સાથે કહી શકાય. અયોધ્યા મંદિરની લંબાઈ વિશે વાત કરીએ તો તે લગભગ 250 ફૂટ જેટલી છે, જ્યારે ઊંચાઈ 161 ફૂટ જેટલી છે. આ ઉપરાંત આ મંદિરનો સમગ્ર એરિયા 70 એકરમાં ફેલાવાની સાથે સાથે 5 ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. આ 5 ભાગોમાં ગુણ મંડપ, રંગ મંડપ, નૃત્ય મંડપ, કીર્તન મંડપ અને પ્રાર્થના મંડપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેની આસપાસ અન્ય 4 મંદિરો જોવા મળે છે, જે સૂર્ય દેવતા, ભગવતી માતા, ગણપતિ દેવતા અને ભગવાન શિવને સમર્પણ કરવામાં આવ્યા છે. ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ભાગમાં હનુમાનજી અને અન્નપૂર્ણા માતાનું મંદિર પણ આવેલું છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામની બાલ્યાવસ્થાને દર્શાવતી શ્રી રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. મંદિર 3 માળ જેટલું ઊંચું છે, જેમાં દરેક ફ્લોરની ઊંચાઈ લગભગ 20 ફૂટ જેટલી છે, જેમાં 300થી વધારે પિલર અને 40થી વધુ ગેટ આવેલા છે. અયોધ્યા મંદિરની ઓરિજિનલ ડિઝાઇન અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા 1981માં તૈયાર કરવામાં આવી હતી. ત્યારથી લઈને વર્તમાનમાં મંદિરના નિર્માણમાં વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્ર પ્રમાણે ઘણા બધા બદલાવ કરવામાં આવ્યા છે. જો સોમપુરા પરિવાર વિશે વાત કરીએ તો તેમણે દુનિયાભરમાં સૌથી વધુ ભવ્ય મંદિરોની ડિઝાઇન તૈયાર કરી છે, જેમાંથી એક સોમનાથનું મંદિર પણ છે. અયોધ્યા મંદિરના સ્ટ્રક્ચરને એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે મોટામાં મોટો ભૂકંપ આવે તો પણ તે હલી ન શકે. આ ઉપરાંત આ મંદિરનું નિર્માણ રાજસ્થાનમાંથી મળતા ખાસ પ્રકારના સેન્ડસ્ટોનમાંથી કરવામાં આવ્યું છે. આ સેન્ડસ્ટોન પથ્થરથી મંદિરનું નિર્માણ કરવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે આવનારા ઘણા વર્ષો સુધી આ મંદિરનું રિપેરિંગ કામ ન કરવું પડે. આ સાથે જ આપને જણાવી દઈએ કે અયોધ્યા મંદિરના નિર્માણમાં કોઈપણ જગ્યાએ સિમેન્ટનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. આ પૂરું મંદિર પ્રોપર સ્ટોન એટલે કે પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે. આ મંદિર પર કરવામાં આવેલી બારીક સુંદર કોતરણી માટે 1200થી વધુ સ્કિલ વર્કરની મદદ લેવામાં આવી હતી, જેમાં કેટલાય મોટા એક્સપર્ટ અને ટેકનિશિયન ઉપરાંત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોક મિકેનિક્સની સાથે સાથે ટાટા કન્સલ્ટન્સી અને L&T જેવી ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત એક રસપ્રદ ફેક્ટ વિશે વાત કરીએ તો CSIRના વૈજ્ઞાનિકોએ મળીને અયોધ્યા મંદિર માટે સૂર્યતિલકને ડિઝાઇન કર્યું છે. સૂર્યતિલક એ એક પ્રકારની ખાસ ડિઝાઇન છે, જેમાં લેન્સીસ અને મિરરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના થકી સૂર્યના કિરણો છે તેને તે રીતે અલાઇન કરવામાં આવે છે જે દર વર્ષે રામનવમીના દિવસે શ્રી રામલલ્લાના મસ્તિષ્ક પર સૂર્યના કિરણો સીધા પડી શકે. જો રામલલ્લાની મૂર્તિ વિશે વાત કરીએ તો તે 51 ઇંચની છે અને તેનું વજન લગભગ 150થી 200 કિલોગ્રામ જેટલું છે. આ મૂર્તિ રામ ભગવાનની બાલ્યાવસ્થાને દર્શાવે છે. આ મૂર્તિનું નિર્માણ મૈસૂરના શિલ્પકાર શ્રી અરુણ યોગીરાજ દ્વારા કરવામાં આવ્યું છે. આમ અયોધ્યાનું મંદિર એ એક આધુનિક એન્જિનિયરિંગનું માર્વેલ ઉદાહરણ છે, જે મોટામાં મોટા ભૂકંપ અને પૂરની પરિસ્થિતિને પણ ઝીલી શકે છે અને આવનારા વર્ષો સુધી ટકી રહે તે રીતે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ જ કારણસર અયોધ્યાનું આ રામ મંદિર વર્તમાન સમયમાં સૌથી વધુ ખર્ચે તૈયાર થયેલું ધાર્મિક સ્થળ છે, જેનો અંદાજિત ખર્ચ લગભગ 1800 કરોડ જેટલો છે. આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે. જો વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ પેક SK સફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.